આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025માં બુધવારના દિવસે ઉજવવામાં આવશે। ગણપતિ બાપ્પાની પૂજા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે। પણ શું તમને ખબર છે કે ભારત બહાર 5 દેશોમાં ગણેશ ઉત્સવનું પણ વિશેષ મહત્વ છે? ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો એવા છે જ્યાં લોકો શ્રદ્ધા અને ભક્તિથી બાપાની પૂજા કરે છે। ભારતની બહાર ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ગણપતિ ઉત્સવ ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે। અહીંના લોકોની સંસ્કૃતિ, પરંપરા અને શ્રદ્ધા તમને ચોક્કસથી આકર્ષિત કરશે। ભારત સિવાય કયા 5 દેશો છે જે બાપાની પૂજા કરે છે તે વિશે આજે વધુ જાણવાની કોશિશ કરીશું। પહેલા નંબર પર છે થાઈલેન્ડ। થાઈલેન્ડમાં ભગવાન ગણેશજીને ફ્રા ફિકનેટ કહેવામાં આવે છે। ગણેશજીનો પહેલો ઉલ્લેખ 10મી સદીમાં મળી આવ્યો હતો, જ્યારે તેમની કાંસાની પ્રતિમા ફાંગનામાંથી મળી આવી હતી। એટલું જ નહીં, થાઈલેન્ડના એક શહેરને ગણેશ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીં ભગવાનની વિશાળ મૂર્તિઓ સ્થાપિત છે। ભારતની જેમ અહીં પણ લોકો ગણેશને અવરોધો દૂર કરનારા અને સફળતા આપનારા દેવ માને છે। બીજા નંબર પર છે નેપાળ। નેપાળમાં ગણેશજી પ્રત્યે લોકોની ઊંડી શ્રદ્ધા છે અને દેશભરમાં તેમના ઘણા ભવ્ય મંદિરો પણ બનાવવામાં આવ્યા છે। કાઠમાંડુ ખીણનું કમલાદી ગણેશ મંદિર સૌથી લોકપ્રિય માનવામાં આવે છે। એટલું જ નહીં, આ મંદિરને સફેદ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે। એવું કહેવાય છે કે મંગળવારે અહીં દર્શન કરવું ખૂબ જ શુભ છે। આ ઉપરાંત દર મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં ભેગા થાય છે અને બાપાને બુદ્ધિ, સફળતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। ત્રીજા નંબર પર છે ઇન્ડોનેશિયા। ઇન્ડોનેશિયાના જાવા ટાપુ ઉપર ભગવાન ગણેશજીની પૂજા તાંત્રિક દેવતા તરીકે કરવામાં આવતી હતી। આ પરંપરા 14મી અને 15મી સદીમાં બૌદ્ધ ધર્મ અને શૈવ ધર્મના મિશ્રણ તરીકે વિકસિત થઈ હતી। એટલું જ નહીં, અગાઉ અહીં 20,000 રૂપિયાની જે નોટ છે તેના પર ગણેશજીનું ચિત્ર પણ હતું। આ ઉપરાંત પૂર્વ જાવામાં માઉન્ટ બ્રોમો પાસે તેમની 700 વર્ષ જૂની પ્રતિમા હજુ પણ હાજર છે, જે શ્રદ્ધા અને ઇતિહાસ બંનેનું પ્રતીક છે। ચોથા નંબર પર છે શ્રીલંકા। શ્રીલંકામાં ગણેશજીને પિલ્લૈયર કહેવામાં આવે છે અને ખાસ કરીને તામિલ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તેમની પૂજા પણ કરવામાં આવે છે। અહીં ભગવાન ગણેશજીના 14 પ્રાચીન મંદિરો છે, જે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે। આ ઉપરાંત કોલંબો નજીક કેલેન્યા ગંગા નદીના કિનારે બનેલા ઘણા પ્રખ્યાત બૌદ્ધ મંદિરોમાં પણ ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત છે। અહીં લોકો ગણેશજીને અવરોધો દૂર કરનારા અને સુખ અને સમૃદ્ધિ આપનારા દેવ માને છે। છેલ્લું અને 5મા નંબર પર છે જાપાન। જાપાનમાં ગણેશજીને કાંગેટેન કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેઓ 8મી સદીમાં ભારતથી અહીં આવ્યા હતા। કાંગેટેનને સૌભાગ્ય અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે। એટલું જ નહીં, ઉદ્યોગપતિઓ, અભિનેતાઓ અને કલાકારો ખાસ કરીને અહીં તેમની પૂજા પણ કરે છે। આ ઉપરાંત જાપાની સંસ્કૃતિમાં ગણેશજીને એક અનોખા સ્વરૂપમાં પણ જોવામાં આવે છે।